પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના નવાનગરના ખેડૂત નરેન્દ્રભાઈની સિદ્ધિ। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી શૂન્ય ખર્ચે વાર્ષિક 3 લાખની આવક મેળવી। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા સ્થિત નવાનગર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ગાય આધારિત શૂન્ય ખર્ચવાળી પ્રાકૃતિક ખેતી અપનાવી સમગ્ર પંથક માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાનને પારખીને નરેન્દ્રભાઈ વાલચંદભાઈ હઠીલા નામના ખેડૂતે છેલ્લા 7 વર્ષથી સંપૂર્ણપણે કુદરતી ખેત પદ્ધતિનો સ્વીકાર કર્યો છે। તેમની આ નવતર અને પર્યાવરણને અનુકૂળ પહેલથી માત્ર જમીનને ફળદ્રુપતા જ નથી વધી, પરંતુ તેઓ શૂન્ય ખેતી ખર્ચે વાર્ષિક 3 લાખ રૂપિયાની માતબર આર્થિક આવક પણ મેળવી રહ્યા છે। કૃષિ વિભાગની યોજનાઓ અંતર્ગત વિવિધ તાલીમ મેળવ્યા બાદ નરેન્દ્રભાઈએ પોતાની કુલ 19 એકર જમીનમાં મકાઈ, ઘઉં, ચણા, ગુવાર, ભીંડા અને ગલગોટા સહિતના વિવિધ પાકો લેવાનું શરૂ કર્યું છે। હાલની મોસમમાં તેઓ શાકભાજીની વાવણી સાથે આંબાવાડી પણ વિકસાવી છે, જેમાં પ્રાકૃતિક ઢબે આંબા ઉછેરવામાં આવી રહ્યા છે। આ પદ્ધતિમાં ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલ જીવામૃત તથા ધન જીવામૃતનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે। રાસાયણિક પદાર્થો મુક્ત હોવાથી આ ખેત પેદાશો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી અને પૌષ્ટિક સાબિત થઈ રહી છે। પ્રાકૃતિક ખેતીના આ સકારાત્મક પરિવર્તન અંગે નરેન્દ્રભાઈ હઠીલાએ જણાવ્યું હતું કે કુદરતી પદ્ધતિ અપનાવ્યા પછી જમીનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને પાકના ઉત્પાદનમાં પણ આશાસ્પદ વધારો નોંધાયો છે। આવનારી પેઢીને રોગમુક્ત અને શુદ્ધ ખોરાક પૂરું પાડવા માટે આ ખેતી પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ અને કાયમી વિકલ્પ છે। તેમણે રાજ્યના અન્ય ખેડૂત ભાઈઓને પણ આર્થિક સમૃદ્ધિ, સામાજિક સ્વાસ્થ્યના હિતમાં રાસાયણિક ખેતીની વ્યામોહ છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે હૃદયપૂર્વક આહવાન કર્યું છે। મારું નામ હટીલા નરેન્દ્રસિંહ વાલચંદભાઈ, ગામ નવાનગર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। હું પહેલાં ચીલા ચાલુ ખેતી કરતો હતો। પછી ચીલા ચાલુ ખેતીની અંદર આપણને કોઈ પણ જાતની આવક નહોતી। પછી જે આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયો ત્યારે અલગ અલગ જગ્યાએ જઈને મેં તાલીમ લીધી। એક ચાલિયામાં પણ સુભાષ પાલેકર નામના આપણે એમને ટ્રેનરે એમને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી। પછી આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેતીવાડી અધિકારીઓએ પણ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી। એ માહિતી લઈને મેં એક પ્રાકૃતિક ખેતી ચાલુ કરી। લગભગ 7 વર્ષથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું અને સારું છે। પ્રાકૃતિક ખેતી કરવાથી આપણના જીવનમાં સ્વાસ્થ્ય જેવી રીતે ડાયાબિટીસ, સુગર, કેન્સર જેવી બીમારીઓ થાય છે। આપણે જે રાસાયણિક ખાતરો નાખીને આપણી જમીન બગાડી દીધેલી હોય, પણ એક આ પ્રાકૃતિક ખેતીથી આપણી જમીન સુધારા પર અને સારી પ્રાકૃતિક ખેતીથી હવે પ્રાકૃતિક ખેતીથી ઘણી બધી આવક અમને મળી છે। લગભગ હું વર્ષના 3.5 લાખની આવક મને મળે છે સિઝનની અંદર, બંને સિઝનમાં। તો હું દરેક ખેડૂત ભાઈઓને એવી અપીલ કરું છું કે આપણે સ્વાસ્થ્ય સુધારવા, આપણે ભવિષ્યની પેઢી માટે જો આપણે જમીન સારી રાખવી હોય તો આ પ્રાકૃતિક ખેતી અપનાવવા જોઈએ। આ દેશી ગાય દ્વારા જે આપણે દેશી ગાય આધારિત આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગાય આધારિત લગભગ 30 એકરની અંદર આપણે ખેતી કરી શકીએ છીએ। એટલે જેમ બને એમ પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણને સારામાં સારું રહે અને ભવિષ્યની પેઢી માટે પણ સારામાં સારું। એટલે હું દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરું છું કે આપણા જે જીવન જરૂરિયાતો પ્રાકૃતિક ખેતી કરો તો આપણું સ્વાસ્થ્ય સારું રહે અને હરેક ખેડૂતે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। એટલા માટે હું આપ સૌ ખેડૂત ભાઈઓને, જે દાહોદ જિલ્લાના કે કોઈ પણ રાજ્યના કે દેશના ખેડૂતોને અપીલ કરું છું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાની રહી છે। એટલું કંઈ હું માનું।